ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યા રોજિંદી બની છે। ખાસ કરીને શહેરના સ્ટેશન રોડ, જુબેલી ગ્રાઉન્ડ, ભાનુશાલીનગર સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા રહે છે। ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા દ્વારા ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે સતત પ્રયાસો કરાઈ રહ્યા છે, જેના અનુસંધાને ભુજમાં જુબેલી સર્કલ પાસે ટ્રાફિક બેરિકેડ ગોઠવવામાં આવેલ છે, જેના કારણે ડાબી બાજુ જતા વાહનો ચાર રસ્તા પર થોભ્યા વિના સીધા જતા રહે છે અને ટ્રાફિકની સમસ્યા હળવી બનાવી શકાય છે। ખાસ કરીને ટ્રાફિક પોલીસની આ પહેલને લોકોએ આવકારી છે અને બેરિકેડ જ્યાંથી શરૂ થાય ત્યાં આડેધડ પાર્કિંગ ન થાય તે જોવા પણ અપીલ કરી છે। મારું નામ છે હરેશ જે રાઠોડ, હું રિક્ષા હલાવું છું। આ જો ટ્રાફિકનો જે નિયમ છે એ બહુ સારો લગાડ્યો છે પોલીસવાળાએ। આમાં ટ્રાફિક નથી થતી ને બીજું આમાં કે બહુ વ્યવસ્થિત લગાડ્યું છે પોલીસવાળાએ। ત્યારે લગાડ નહોતો બહુ ટ્રાફિક થતી હતી ને બહુ અવર જવરની બહુ તકલીફ પડતી હતી વાહનોને ને ટ્રાફિકનો બહુ સમસ્યા હતી। આ લગાડ નાખ્યા છે બેરિકેડ એટલે બહુ સારો કર્યો છે પોલીસવાળાએ। ટ્રાફિક પોલીસ બહુ સારો કર્યો છે। દરમિયાન ભુજ શહેર ટ્રાફિક પીઆઈ શ્રી રાજપૂતે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન નીચે શહેરની ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ બેરિકેડ લગાવવામાં આવેલ છે। મહેરબાન એસપી શ્રી વિકાસ સુંડા સાહેબની સીધા જ માર્ગદર્શન નીચે અમોને જાણ કરેલ કે જુબેલી સર્કલ પર જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકનું નિયમન કરવા માટે તમે યોગ્ય કાર્યવાહી કરો, જેના અનુસંધાને અમોએ બેરિકેડ રાખેલા છે અને બેરિકેડથી ટ્રાફિક નિયમનમાં ઘણો સુધારો થયો છે। આમ જનતાને બી જે આવવા જવામાં તકલીફ પડતી હતી એ બી દૂર થઈ છે। સાધનો વ્હીકલવાળા બી લોકો ખુશ કે ભાઈ આ આવવા જવાનું થાય છે એ બહુ સરસ અને ટ્રાફિક નિયમનમાં ફાયદાકારક છે।